આજે વાત કરીશું આ વીકમાં આવનારા આઈપીઓની। છેલ્લા ટેમ્સન્સ અને ઓગમોન્ટ આઈપીઓને સારો પ્રતિસાદ મળતા આ વીકના આઈપીઓના જીએમપીમાં ધરખમ ઉછાળો આવ્યો છે, પરંતુ સૌથી વધુ કયા શેરમાં કમાણી થાય એમ છે તેની વાત અહીં કરીશું, જેથી તમને એપ્લાય કરવામાં સરળતા રહે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, હું ચિરાગ રાણા, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। તારીખ 24 થી 27 ઓગસ્ટે મેઇન બોર્ડમાં 3 આઈપીઓ ઓપન થયા છે, જેમાં પ્રથમ છે સ્કાયવેઝ એર સર્વિસીસ, જેની પ્રાઇસ ₹138 છે। હાલમાં તેનું જીએમપી ₹40 એટલે કે 29% ચાલી રહ્યું છે, જેથી શેર 178ની આસપાસ ખુલવાની શક્યતા છે। બીજો છે હાઈટેક એન્જિનિયર્સ, જેની પ્રાઇસ ₹53 છે। હાલમાં તેનું જીએમપી ₹25 એટલે કે 47% ચાલી રહ્યું છે, જેથી શેર 77ની આસપાસ ખુલવાની શક્યતા છે। તો ત્રીજો છે સિમ બાયોટેક ફાર્મા લેબ, જેની પ્રાઇસ ₹988 છે। હાલમાં તેનું જીએમપી ₹410 42% ચાલી રહ્યું છે, જેથી શેર 1398એ ખુલવાની શક્યતા છે। ગયા અઠવાડિયે હાઈટેક એન્જિનિયર્સ અને સિમ બાયોટેક ફાર્મા લેબના જીએમપી ઘણા ઓછા હતા, પરંતુ હાલ તેના જીએમપીમાં સારો ઉછાળો આવ્યો છે, તથા બીજા 2 એસએમઈ આઈપીઓ ઓપન થયા છે, જેનું નામ છે ABH હેલ્થકેર ₹102 એન્ડ મધુર નીટ ક્રાફ્ટ ₹100, પરંતુ હાલમાં બંનેમાં જીએમપી સાવ સામાન્ય ચાલે છે, જેથી તેમાં એપ્લાય કરવું રિસ્કી છે। બીજા આઈપીઓ જે 25 થી 28 ખુલશે, જેમાં અન્નુ પ્રોજેક્ટ મેઇન બોર્ડ આઈપીઓ રહેશે, જેની પ્રાઇસ ₹99 છે। હાલમાં તેનું જીએમપી ₹4 જ ચાલી રહ્યું છે, જે ખૂબ જ ઓછું છે, પરંતુ તેમાં પણ છેલ્લા દિવસે વધારો થાય તેમ બની શકે। પરંતુ તેની સાથે જ એક એસએમઈ આઈપીઓ સુમેક્સ એન્જિનિયરિંગ ઓપન થયો છે, જેની પ્રાઇસ ₹101 છે। હાલમાં તેનું જીએમપી ₹32 ચાલી રહ્યું છે। તો તારીખ 27 થી 31 ઓગસ્ટે લુમિનો ઇન્ડસ્ટ્રીઝ ખુલ્લો રહેશે, જેની પ્રાઇસ ₹82 છે। હાલમાં તેનું જીએમપી ₹50 61% ચાલી રહ્યું છે, એટલે તે ₹132 આસપાસ ખુલે એમ છે। હજુ જીએમપીમાં વધારો થવાની શક્યતા છે। તેની સાથે જ એક એસએમઈ આઈપીઓ ક્વિક ફોરેન્સિક સોલ્યુશન્સ ઓપન થાય છે, જેની પ્રાઇસ ₹90 છે। હાલમાં તેનું જીએમપી ₹61 એટલે કે 68% ચાલી રહ્યું છે। હવે આટલા બધા આઈપીઓમાં તમને એમ થાય કે આમાંથી મારે કયો શેર ભરવો જોઈએ, અથવા કયો આઈપીઓ લાગવાની શક્યતા વધુ છે? સિમ બાયોટેક ફાર્મા લેબ આઈપીઓની ઇસ્યુ સાઇઝ 1757 કરોડ છે, જે સૌથી વધુ છે, જ્યારે સૌથી ઓછી સાઇઝ અન્નુ પ્રોજેક્ટ 175 કરોડ છે। આમ આઈપીઓની ઇસ્યુ સાઇઝ જેટલી મોટી તેટલા આઈપીઓ લાગવાના ચાન્સ વધુ હોય છે। હવે ઘણા મિત્રો પાસે ₹30,000 જ આઈપીઓ માટે છે, તો ટેમ્સન્સ આઈપીઓનું રિફંડ 27એ મળી જશે, જેથી 27એ ક્લોઝ થતા આઈપીઓમાં કોઈ એક તમે ભરી શકશો, પરંતુ ઓગમોન્ટ આઈપીઓનું રિફંડ 28એ મળી શકે તેમ નથી, કારણ કે રક્ષાબંધનની બેંક રજા છે, તો તે રૂપિયા લુમિનો ઇન્ડસ્ટ્રીઝ આઈપીઓમાં કામ લાગશે। પરંતુ જેમને ટેમ્સન્સ અને ઓગમોન્ટ બંને આઈપીઓ લાગે છે, તેઓ બીજા આઈપીઓ ભરી શકે તેમ નથી। તેઓ તે શેર વેચશે પછી જ બીજા આઈપીઓ ભરી શકશે। આમ ટોટલ 8 આઈપીઓ તમે આ વીકમાં ભરી શકો છો, જેમાં સૌથી વધુ પ્રીમિયમ લુમિનો ઇન્ડસ્ટ્રીઝમાં 61% ચાલી રહ્યું છે, તો સૌથી ઓછું અન્નુ પ્રોજેક્ટમાં 4% ચાલી રહ્યું છે। તો તમે અમને કોમેન્ટ કરી જણાવો કે તમે કેટલા આઈપીઓમાં એપ્લાય કરવાના છો, તથા કયો આઈપીઓ છેલ્લે લાગ્યો। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને આવી જ શેર બજારની ઝડપી અને સરળ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। તે સિવાય તમને શેર બજારને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમને કોમેન્ટ કરી જણાવો, જેથી અમે આવતા વિડીયોમાં તેનો સમાવેશ કરી શકીએ। ધન્યવાદ।